ચાણક્ય સુધાસાર. પ્રથમ અધિકરણ વિનયાધિકારિક. લોકોમાં પ્રચલિત આ પુસ્તકનું નામ અર્થશાસ્ત્ર છે, પણ મને લાગે છે કે આ પુસ્તકમાં જે વિષયોનું વર્ણન વિવેચન કરાયું છે તે અર્થશાસ્ત્ર કરતાં રાજશાસ્ત્રને વધુ પ્રગટાવનારું છે. એટલે આને અર્થશાસ્ત્ર કહેવું એ એક ભાગનું જ નિદર્શન કહેવાય. તેનું પૂરું નિદર્શન તો રાજશાસ્ત્ર નામથી જ થઈ શકે. એટલે માત્ર અર્થશાસ્ત્ર ન કહેતા આ પુસ્તકને રાજશાસ્ત્ર કહેવું વધુ સુસંગત લાગે છે. હા, આમાં અર્થશાસ્ત્ર પણ છે જ. આ પુસ્તકની શરૂઆતમાં ચાણક્યે મંગલાચરણ કે દેવસ્તુતિ કરી નથી. સીધા જ મૂળ વિષયની પ્રસ્તુતિ કરી છે, જેમાં પ્રથમથી જ તેમણે પોતાની નમ્રતા બતાવી છે કે મેં આ પુસ્તકની આના પહેલા લખાયેલા ઘણા બધા અર્થશાસ્ત્રોનો સહારો તથા સાર લઈને રચના કરી છે. તે બધા પૂર્વ આચાર્યોની કૃતજ્ઞ ભાવે નોંધ લીધી છે. વ્યક્તિની ખાનદાની તેના ઉપકારકોનો યથાસમયે આભાર માનવામાં તથા તેને યાદ કરવાથી જણાતી હોય છે. હલકો માણસ ઉપકારકોને ભૂલી જાય છે અને યથાસમયે પણ યાદ કરતો નથી. ગ્રંથની શરૂઆતમાં ચાણક્યે વિનયાધિકારિક અધિકરણ લખ્યું છે. આ અધિકરણમાં 20 પ્રકરણો લખાયા છે. તેનું પ્રથમ પ્રકરણ વિદ્યા સમુદેશ છે. વિદ્યા સમુદેશ પ્રકરણનો વિચાર કરીશું. વિદ્યાઓના 4 ભેદ છે. 1. આન્વીક્ષિકી, 2. ત્રયી, 3. વાર્તા અને 4. દંડનીતિ. કેટલાક આચાર્યો 3 જ વિદ્યા માને છે. આન્વીક્ષિકી વિદ્યાને 3 વિદ્યાઓમાં જ આવી ગઈ માને છે. આચાર્ય બૃહસ્પતિ 2 જ વિદ્યાઓ કહે છે, 1 વાર્તા અને 2 દંડનીતિ. બૃહસ્પતિ ચાર્વાકને મહત્વ આપે છે. ચાર્વાક તો વેદ વિદ્યા એટલે કે ત્રયી વિદ્યાને તો માત્ર આડંબર જ માને છે. શુક્રાચાર્યના મતે માત્ર દંડનીતિ એક જ વિદ્યા છે. બાકીની 3 વિદ્યાઓ આ એક દંડનીતિમાં જ સમાઈ જાય છે. મૂળમાં મુખ્ય હેતુ રાજવ્યવસ્થા સારી રીતે ચલાવવાનો છે. જો રાજવ્યવસ્થા સારી રીતે ચાલતી હશે તો બાકી બધું વ્યવસ્થિત થઈ જશે. રાજવ્યવસ્થા દંડથી ચાલતી હોય છે, એટલે દંડનીતિ જ એક વિદ્યા છે. પણ ચાણક્ય તો 4 વિદ્યાઓને માને છે. તેઓ માને છે કે માત્ર દંડથી રાજવ્યવસ્થા ચાલતી નથી. દંડની સાથે બીજું પણ ઘણું જોઈતું હોય છે, જે બાકીની 3 વિદ્યાઓથી શીખી શકાય છે. માટે 4 વિદ્યાઓની જરૂર રહે છે. આન્વીક્ષિકી વિદ્યા, આમાં દર્શનશાસ્ત્ર, ઉપાસનાશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર અથવા વ્યવહાર જ્ઞાન આવે છે. આ બધાના દ્વારા લોક પરલોક બંનેની સિદ્ધિ થઈ શકે છે. આ લોકના હિત માટે ઉપકાર કરવો, વિપત્તિ અને સંપત્તિમાં બુદ્ધિને સ્થિર રાખવી, બુદ્ધિને વધારવી, વાણીની કુશળતા પ્રાપ્ત કરવી વગેરે ગુણોનો વિકાસ આન્વીક્ષિકી વિદ્યા દ્વારા થતો હોય છે. ચાણક્ય કહે છે કે પ્રદીપ સર્વ વિદ્યાનામુપાય સર્વકર્મણામ આશ્રય સર્વધર્માણામ શશ્વદાન્વીક્ષિકી મતા. અર્થાત આન્વીક્ષિકી વિદ્યા બધી જ વિદ્યાઓને જાણવા સમજવા માટેનો દીપક છે, બધા કાર્યોનું સાધન પણ છે અને બધા ધર્મોના આશ્રય રૂપ છે. માટે આ વિદ્યા બહુ જ મહત્વની છે. આને વિજ્ઞાન વિદ્યા પણ કહેવાય છે. ત્રયી વિદ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ 3 વેદો છે. અથર્વવેદ અને મહાભારત વગેરેને પણ વેદમાં જ ગણવામાં આવે છે. આ બધાનું જ્ઞાન ત્રયી વિદ્યા છે. આ 3 વેદોની ત્રયી વિદ્યાના સહાયક અંગો છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 શાસ્ત્રો છે. આના જ્ઞાન વિના વેદો સમજી શકાતા નથી. તેથી આ 6 શાસ્ત્રોનું જ્ઞાન જરૂરી છે. શિક્ષા, વેદ મંત્રોના શુદ્ધ ઉચ્ચારણનું જ્ઞાન શિક્ષાથી પ્રાપ્ત થાય છે.
યાજ્ઞવલ્ક્ય અને પાણીની જેવા ઋષિઓએ તેની રચના કરી છે. 2. કલ્પ અને વ્યાકરણ. યજ્ઞ યાગાદી કર્મકાંડની વિધિઓ બતાવનારા શાસ્ત્રોને કલ્પ કહે છે. કાત્યાયન, જૈમિની વગેરે તેના રચયિતા છે. વ્યાકરણના રચયિતા પાણીની વગેરે છે. 3. નિરુક્ત. શબ્દ કે પદની વ્યુત્પત્તિ કરીને તેને યથાતથ્ય સમજાવે તેને નિરુક્ત કહે છે. ભાસ્કરાચાર્ય વગેરે આ શાસ્ત્રો રચ્યા છે. છંદ. વેદ મંત્રો તથા અન્ય શ્લોકો વગેરે રાગ રાગિણીમાં ગાવા માટે જુદા જુદા છંદોનું નિર્માણ કરાયું છે, જેની રચના પિંગળ ઋષિ જેવા ઋષિઓએ કરી છે. જ્યોતિષ. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ વગેરેની ગતિનું માપ કાઢનારું અને તેના દ્વારા પંચાંગ બનાવવાનું જ્ઞાન આપનારું શાસ્ત્ર તે જ્યોતિષ શાસ્ત્ર છે. ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, વરાહમિહિર વગેરે તેના રચયિતા છે. આ રીતે આ શાસ્ત્રોના દ્વારા ત્રયી ધર્મની સ્થાપના કરી શકાય છે, જેમાં પ્રજાના જુદા જુદા વર્ગોના કર્તવ્યો બતાવાયા છે. જેમાં ગૃહસ્થોને પોતાનો કર્તવ્ય ધર્મ આ પ્રમાણે બતાવાયો છે. 1. પુરુષાર્થ દ્વારા જીવન નિર્વાહ કરવો, પરોપજીવી ન થવું. 2. સમાન આર્થિક સ્થિતિ અને ભિન્ન ગોત્રવાળા સંતાનોનો વિવાહ કરવો, યથાસંભવ લગ્ન વિના ન રહેવું, લગ્ન જરૂર કરવું. 3. પત્ની ઋતુકાળમાં હોય ત્યારે સંતાન પ્રાપ્તિ માટે સમાગમ કરવો. 4. દેવ, પિતૃ, અતિથિ અને સેવકોને જમાડ્યા પછી જ જમવું. આવા બધા અનેક કલ્યાણકારી નિયમો ત્રયી વિદ્યાથી પ્રાપ્ત થાય છે. આવી જ રીતે અધ્યયન કરનાર બ્રહ્મચારી, વાનપ્રસ્થી અને સંન્યાસીના પણ નિયમો ત્રયી વિદ્યાથી પ્રાપ્ત થાય છે. સૌએ પોતપોતાના કર્તવ્યોનું પાલન કરવું. રાજાએ સૌને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપવી જોઈએ. વ્યભિચાર ન વધે તેવી વ્યવસ્થા કરવી. રાજાએ મર્યાદાની સ્થાપના કરવી અને વૈદિક ધર્મનું રક્ષણ કરવું. આ ત્રયી વિદ્યાનો હેતુ છે. વાર્તા વિદ્યા. એક રીતે ધન કમાવું અને તેની વૃદ્ધિ કરવી એ વાર્તા છે. તે કૃષિ, પશુપાલન, વ્યાપાર, ઉદ્યોગ વગેરેથી થતું હોય છે. એટલે રાજાએ ખેડૂતો, વ્યાપારીઓ, પશુપાલકો, ઉદ્યોગપતિઓ વગેરેનું રક્ષણ કરવું તથા તેમની વૃદ્ધિ કરવી. દંડનીતિ. ધન વૃદ્ધિથી રાજા તથા પ્રજા સમૃદ્ધ થાય છે. સમૃદ્ધિનું રક્ષણ કરવા દંડ જરૂરી છે. દંડનીતિ સમર્થ અને પરાક્રમી રાજા આચરી શકે છે. માટે રાજાએ પરાક્રમી બનીને દંડ ધારણ કરવો. દંડથી જ લોકયાત્રા ચાલે છે. માટે રાજાએ કદી પણ દંડનીતિને ઢીલી થવા દેવી નહીં. તેવો અનેક આચાર્યનો મત છે. પણ ચાણક્યનું કથન છે કે રાજાએ કદી પણ તીક્ષ્ણ દંડ કરવો નહીં. તેનાથી પ્રજામાં ઉદ્વેગ થાય છે. બીજી તરફ હળવો દંડ દેવાથી રાજા પ્રભાવહીન થઈને ઉપેક્ષિત થઈ જાય છે. માટે રાજાએ મધ્યમ દંડ આપવો, જે યથાયોગ્ય હોય. મોટા ભાગે ચાણક્ય અર્થદંડના વધુ હિમાયતી છે. જે રાજાઓ તીવ્ર રાગ દ્વેષ કે કામ ક્રોધમાં આવીને ક્રૂર દંડ કરતા હોય છે, તેને જોઈને ત્યાગી વૈરાગીઓ પણ ઉદ્વેગ પામતા હોય છે. તો પ્રજાનું તો કહેવું જ શું. ક્રૂર રાજા પ્રત્યે જ્યારે ત્યારે પ્રજા વિફરતી હોય છે અને તેનો ઉચ્છેદ કરી નાખતી હોય છે. માટે રાજાએ કદી ક્રૂર ન થવું. જો દંડ જ ન હોય તો મત્સ્ય ન્યાય થઈ જાય, અર્થાત બળવાન દુર્બળને હડપ કરી જાય. માટે દંડ તો હોવો જ જોઈએ, પણ યથાયોગ્ય. વૃદ્ધિ સંયોગ. આ 4 વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે શિષ્યભાવથી વિદ્યાર્થીએ જ્ઞાન વૃદ્ધની પાસે જવું. તેમની આજ્ઞામાં રહીને અધ્યયન કરવું. વિદ્યાર્થીમાં વિનય હોવો જરૂરી છે. વિનયના 2 પ્રકાર છે, એક કૃત્રિમ અને 2 સ્વાભાવિક. વિદ્યાર્થીએ કૃત્રિમ વિનય નહીં, પણ શ્રદ્ધા ભક્તિયુક્ત સહજ સાચો વિનય રાખવો. જે વિદ્યાર્થીમાં આટલા ગુણો હશે તે જ વિદ્યા પ્રાપ્ત કરી શકશે. શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાનયુક્ત તર્ક બુદ્ધિથી ચિંતન મનન કરવું. આટલા ગુણો જેનામાં હશે
તે જ વિદ્યા પ્રાપ્ત કરી શકશે. આ ગુણોથી વિરુદ્ધ ઉદ્ધત કે તોછડાઈ બતાવનારા વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્યાધ્યયન કાળમાં 16 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. આશ્રમ વ્યવસ્થા પ્રમાણે 25 વર્ષની મર્યાદા છે, પણ ચાણક્ય 16 વર્ષ બતાવે છે. બ્રહ્મચર્ય ચાશો શાત વર્ષાત, જેનો એવો પણ અર્થ કરી શકાય કે યજ્ઞોપવિત આપ્યા પછી 16 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને બ્રહ્મચર્ય પાળવું. તે પછી પાણી ગ્રહણ, લગ્ન સંસ્કાર કરવો. લગ્ન કર્યા પછી નિત્ય વૃદ્ધ વિદ્વાનોના સંપર્કમાં રહેવું અને વિનય શીખવો. આખો દિવસ આ રીતે વિતાવવો. દિવસનો પ્રથમ પ્રહર હાથી, ઘોડા, રથ અને અસ્ત્ર શસ્ત્ર ચલાવવાની વિદ્યાનો અભ્યાસ કરવો. દિવસનો પાછલો પ્રહર ઇતિહાસ વગેરે પ્રેરણાદાયી શાસ્ત્રો સાંભળવા. દિવસનો બાકીનો ભાગ નવું જ્ઞાન પ્રાપ્ત કરવું. રાજા વિદ્વાન હોવો જોઈએ. વિદ્વતા ભણવા સાંભળવાથી આવતી હોય છે. રાજાએ બહુ શુદ્ધ થવું. અહીં એક વાત ધ્યાન દેવા જેવી છે. આ નિયમો રાજા કે રાજકુમારો વગેરે માટે છે. કન્યાઓ માટે કશો નિર્દેશ નથી. કદાચ તે સમયે કન્યા શિક્ષણ નહીં હોય અથવા ઓછું હશે. તારીખ 3/5/2008. અધ્યાય 6. ઇન્દ્રિય જય. વિદ્યા વિનય હેતુ ઇન્દ્રિય જય. વિદ્યા વિનયનો હેતુ ઇન્દ્રિય જય છે. ઇન્દ્રિય જયનો અર્થ છે ઇન્દ્રિયોના આવેગોમાં તણાઈ ન જવું, લોલુપ ન થઈ જવું. ઇન્દ્રિયો અત્યંત બળવાન છે. તે ભલભલા યોગી તપસ્વીઓને પણ તાણી લેતી હોય છે. તો રાજા તો ઢાળ ઉપર ઉભેલો માણસ છે. તેને બધું જ પ્રાપ્ય છે, માત્ર દોટ મૂકવાની જ જરૂર છે. આવી સ્થિતિમાં જો રાજા ઇન્દ્રિય વિજય નહીં હોય તો તે ખીણમાં પડીને પતિત થઈ જશે. એટલે તેણે ઇન્દ્રિયોના આવેગો પર વિજય મેળવવો જરૂરી છે. ઇન્દ્રિયોને તાણી લઈ જનારા તત્વોમાં કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ, શોક વગેરે મહત્વના તત્વો છે. તે સૌના પોતપોતાના શબ્દ, સ્પર્શ વગેરે વિષયો છે. આ બધા વિષયોમાં ગળા ડૂબી ન જવાય તેની સાવધાની એ ઇન્દ્રિય વિજય છે. પોતાના કર્તવ્યોના પાલનમાં ઇન્દ્રિયો અવરોધ ન કરે તે મહત્વની વાત છે. જે લોકો ઇન્દ્રિયોના આવેગમાં કર્તવ્ય ભ્રષ્ટ થયા તેમના થોડાક ઉદાહરણ ચાણક્ય આપે છે. ભોજવંશનો દાંડક્ય રાજા કામવશ થઈને બ્રાહ્મણ કન્યાનું હરણ કરી બેઠો. તરત જ તેનો પૂરો વંશ નષ્ટ થઈ ગયો. વિદેહનો કરાલ રાજા પણ આ જ રીતે નષ્ટ થઈ ગયો. જન્મેજય અને તાલજંગે બ્રાહ્મણો પર ક્રોધ કર્યો અને નષ્ટ થઈ ગયા. આવી જ દશા પૂરી પ્રજા પર અત્યાચાર કરનાર પુરુરવાની થઈ. ગુજરાત દેશના રાજા સૌવીર અજબિંદુની પણ આવી જ દશા થઈ. રાવણ દુર્યોધનની પણ પરસ્ત્રી મોહમાં ભયંકર દશા થઈ. અહંકારી, દંભોદભવ, હયનો સહસ્ત્રબાહુ કાર્તવીર્ય જમદગ્નિનું ક્રોધવશ અપમાન કર્યું અને નષ્ટ થઈ ગયો. હર્ષના આવેગથી વાતાપી યાદવો વગેરે નષ્ટ થઈ ગયા. આવા અનેક ઉદાહરણો છે જેમાં કામાદિના આવેગથી નિરંકુશ થઈને રાજાઓએ અવિવેક ભર્યા કાર્યો કર્યા હોય અને નષ્ટ થઈ ગયા હોય. માટે રાજાએ આવેગોમાં ન તણાતા ધીરજપૂર્વક વિનય વિવેકથી શાંત ચિત્તે રાજ કરવું. તારીખ 3/5/08. અધ્યાય 7. રાજાનો વ્યવહાર. 1. કામ વગેરે 6 દોષોથી મુક્ત થવું. 2. વૃદ્ધ અનુભવી વિદ્વાનોનો સંગ કરી જ્ઞાન વૃદ્ધિ કરવી. 3. ગુપ્તચરોની જાગૃતિથી પોતાના તથા પાડોશી રાજ્યોમાં થતી હિલચાલ પર નજર રાખવી. 4. નવા નવા ઉદ્યોગ ધંધા ખીલવવા. 5. પ્રજાને પોતપોતાના કર્તવ્યોમાં લગાડવી. 6. વિદ્યાનો તથા સંસ્કાર સભ્યતાનો પ્રચાર કરવો. 7. જે લોકો પ્રજાહિતના કાર્યો કરતા હોય તેમને પુરસ્કૃત કરવા. સંસ્થા કે વ્યક્તિની કદર કરીને તેમને ઇલકાબ આપવા. 8. અને છેલ્લે પોતાના વ્યવહારમાં પણ પ્રજાના હિતને કેન્દ્રમાં રાખવું. આવી રીતે જીતેન્દ્રિય થયેલા રાજાએ પરસ્ત્રી, પરદ્રવ્ય અને હિંસાનો ત્યાગ કરવો. રાજાએ વધુ પડતી નિંદ્રા લેવી નહીં.
લાલચ કરવી નહીં કે અસત્ય બોલવું નહીં, અશિષ્ટ વેશ ધારણ કરવો નહીં, ખોટા કાર્યો તથા ખોટા માણસોનો સંગ કરવો નહીં. રાજાએ ધર્મથી વિરોધ ન થાય તે રીતે કામનું સેવન કરવું, વગર જોઈતું દુઃખ ભોગવવું નહીં. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પરસ્પરમાં એકબીજાના પૂરક છે. આ ત્રણેયનું ન તો અતિ સેવન કરવું, ન અતિ ત્યાગ કરવો. કોઈ પણ એકનો અવિવેકપૂર્વક અતિ ત્યાગ કરવાથી પોતાના આત્માને તથા બીજાને દુઃખ પહોંચાડે છે. ફળ વિનાનો ખોટો વાંજ્યો ત્યાગ કરવો નહીં. અર્થ એવ પ્રધાનઃ ઇતિ કૌટિલ્ય. જીવનમાં ધનની જ પ્રધાનતા રહે છે તેવો ચાણક્યનો મત છે. ધનના દ્વારા જ ધર્મ અને કામની સિદ્ધિ થાય છે, માટે ન્યાય નીતિથી અર્થ સિદ્ધિ કરવી. રાજા આચાર્યો તથા મંત્રીઓની મર્યાદા નક્કી કરે, તેણે પોતાની મર્યાદા પણ સ્થાપવી. મર્યાદાહીન રાજા મર્યાદા સ્થાપિત કરી શકે નહીં. રાજાએ રાણીઓ સાથે પ્રમાદીપણે વધુ પડતો સમય બગાડવો નહીં. કદાચ રાજા કર્તવ્ય વિમુખ થઈને અંતઃપુરમાં જ પડ્યો પાથર્યો રહેતો હોય તો મંત્રીઓએ તેને સાવધાન કરવો. જેમ એક પૈડાથી ગાડું ચાલે નહીં તેમ એકલા રાજાથી પણ રાજ્ય ચાલે નહીં. માટે તેણે બીજા પૈડા રૂપી મંત્રીઓની સેવા લેવી અને તેમનું માન રાખવું. અધ્યાય 8મો, મંત્રીઓની પસંદગી. રાજાએ કુશળ મંત્રીઓની નિમણૂક કરવી. 1. મહર્ષિ ભારદ્વાજનો મત છે કે રાજાએ પોતાની સાથે ભણેલા મિત્રોને મંત્રી બનાવવા, કારણ કે લાંબો સમય સાથે રહેવાથી તેમના સ્વભાવ તથા શીલની જાણકારી હોય છે. જેમ ભાવનગરના દરબારે પ્રભાશંકર પટણીની નિમણૂક કરી હતી. 2. વિશાલાક્ષનો મત છે કે ના, સહપાઠીઓને મંત્રી બનાવવા નહીં, કારણ કે સાથે જ રમ્યા કૂદ્યા હોવાથી તે રાજાનું માન સન્માન જાળવશે નહીં. માટે રાજાએ કુશળ અને શીલવાન વ્યક્તિને મંત્રી બનાવવા. 3. પરાશર ઋષિનું કહેવું છે કે અતિ પરિચિત વ્યક્તિને મંત્રી બનાવવામાં બંને પક્ષે સરખો જ દોષ હોય છે, કારણ કે બંને એકબીજાના ગુપ્ત રહસ્યો જાણતા હોય છે. તેથી રાજા સદા માટે તેનાથી દબાયેલા રહેશે. 4. રાજા પોતાની ગુપ્ત વાતો જે મંત્રીઓ વગેરેને કહે છે તે બધાથી તેણે દબાઈને જીવવું પડતું હોય છે. એટલે રાજાએ વાતો પચાવવાની શક્તિ કેળવવી. જરૂર હોય ત્યારે જ કોઈને ગુપ્ત વાત કરવી, નહીં તો નહીં. 5. પરાશર તો કહે છે કે વિપત્તિમાં જે ખરો ઉતર્યો હોય તેને જ મંત્રી બનાવવો. 6. પણ નારદ મુનિનો મત છે કે આ વાત યોગ્ય નથી. વિપત્તિના સમયે પ્રાણ આપનાર કે વફાદાર રહેનાર તો લાગણીશીલ સ્વામી ભક્ત હોઈ શકે છે, પણ તેથી તે કાંઈ મુત્સદી થઈ જતો નથી. મંત્રી થવા માટે તો મુત્સદીપણું જરૂરી છે. ખરેખર તો મહામુત્સદી હોય, વફાદાર હોય, વિવેકી હોય અને આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય તથા જરૂર પડે તો પોતાની બુદ્ધિથી પણ સાચો નિર્ણય કરી શકતો હોય તેને જ મંત્રી બનાવવો. 7. મહર્ષિ કૌણ પદંત કહે છે કે માત્ર આટલું જ યોગ્ય નથી. જે વંશ પરંપરાથી પૂરી કુશળતા અને વફાદારીથી રાજ સેવા કરતા હોય તેને જ મંત્રી બનાવવા, કારણ કે વંશ પરંપરાનો અનુભવ તથા ખાનદાની વફાદારી મહત્વની છે. આવા લોકો કદી પણ રાજાનો ત્યાગ કરતા નથી, ભલેને રાજા તેમના પર ક્રુદ્ધ કેમ ન થયો હોય. જેમ ગાયો અજાણ્યા ધણમાં રહેવા કરતા પોતાના જ ધણમાં રહેવાનું પસંદ કરે છે તેમ. 8. વાત વ્યાધિ નામના આચાર્યનો મત છે કે વંશ પરંપરાથી મંત્રી થનારા માણસો સ્થાપિત હિત થઈ જાય છે. તે કોઈને ગાંઠતા નથી, રાજાને પણ નહીં. માટે નવા કુશળ મુત્સદી માણસોને જ મંત્રી બનાવવા જોઈએ. 9. બાહુદંતીપુત્ર નામના આચાર્યનું કથન છે કે આવું કરવું યોગ્ય નથી. નિમણૂકમાં યોગ્યતા જ મુખ્ય કારણ હોવું જોઈએ, બાકી બધું ગૌણ સમજવું. મુત્સદી, વીરતા, વફાદારી, કુશળતા, કુલીનતા વગેરે સદ્ગુણો જેમાં હોય તેને જ મંત્રી બનાવવો જોઈએ. 10. ચાણક્ય પણ યોગ્યતાને જ સર્વોચ્ચ મહત્વ આપે છે. યોગ્યતા કાર્ય આવે ત્યારે જણાય, નીવડે ખબર પડે. આ રીતે વ્યક્તિને નીવડવા દેવો જોઈએ. ક્રમે ક્રમે તેની પદોન્નતિ કરવી, જેથી તેની કુશળતાનું જ્ઞાન થાય. બને ત્યાં સુધી રાજાએ પોતાના સગા વહાલા, ખાસ કરીને રાણી પક્ષના માણસોને
મહત્વના પદો પર નિયુક્ત કરવા નહીં, કારણ કે તેમના પર નિયંત્રણ કરી શકાતું નથી. અધિકારીઓ પણ તેમની ભૂલો બતાવી શકતા નથી, તેથી અનર્થો થઈ શકે છે. અધ્યાય 9. મંત્રી પુરોહિતોની નિમણૂક. 1. રાજાએ પોતાના દેશમાં શ્રેષ્ઠ કાળમાં ઉત્પન્ન થયેલા, પોતાને અનુકૂળ રહેનારા, એટલે કે સામા શિંગડા ભરાવનારા નહીં, પક્વ બુદ્ધિવાળા, વિદ્વાન, તોલીને બોલનારા, શીઘ્ર નિર્ણય કરનારા, એટલે કે અનિર્ણાયક કે દીર્ઘ નિર્ણાયક નહીં, ઉત્તમ વક્તા, ઉત્સાહી, પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા, કદરૂપા નહીં, ક્લેશને સહન કરી શકનારા. જે લોકો ક્લેશ સહી શકતા નથી તે ક્યાંય સ્થિર થઈ શકતા નથી. પવિત્ર વ્યવહાર અને આચરણવાળા, ધન અને સ્ત્રીમાં મન ન લગાડનારા, પ્રેમપૂર્વક વ્યવહાર કરનારા, ચીડિયા સ્વભાવવાળા નહીં, પ્રામાણિક મોરલવાળા, શીલવાન, બળ અને આરોગ્યવાળા, દુર્બળ કે રોગી નહીં, દ્રઢ મનોબળવાળા, જડતા કે ચંચળતા વિનાના, સૌને વહાલા લાગનારા, નિર્વૈરી. આવા અનેક સદ્ગુણોવાળા માણસોને રાજાએ સલાહકાર તરીકે નિયુક્ત કરવા. મંત્રીની નિયુક્તિ કરતા પહેલા તેની અનેક વાર કસોટી કરવી, અનેક કસોટીઓમાંથી પસાર થયા પછી જ નિયુક્તિ કરવી. 2. રાજાએ વિદ્વાન બ્રાહ્મણોની પુરોહિત તરીકે નિયુક્તિ કરવી. શાસ્ત્ર જ્ઞાનમાં નિપુણ અને રાજા તથા રાજ પરિવારનો હિત ઈચ્છનાર, શુદ્ધ આચરણવાળા વિદ્વાનને જ રાજપુરોહિત બનાવવો. તેના પ્રત્યે પૂજ્ય ભાવથી આદર રાખવો. આવા મંત્રીઓ તથા પુરોહિતોની સલાહ અને પ્રેરણા પ્રમાણે ચાલનારો રાજા સફળતાથી રાજ્ય ચલાવી શકે છે. અધ્યાય 10. અમાત્ય મંત્રીઓની કસોટી. રાજાએ અમાત્યો, મંત્રીઓ અને પુરોહિતોની પવિત્રતાની અનેક રીતે કસોટી કરવી. જે લોકો રાજાની પીઠ પાછળ નિંદા કરે, ખટપટ કરે, તેને અયોગ્ય સમજી અને દૂર કરવા. સૌથી મોટો દોષ ગદ્દારી છે. જે આગળ પ્રશંસા અને પાછળ નિંદા ખટપટ કરે તે ગદ્દાર છે, તેને ચલાવી લેવાય નહીં. અમાત્ય, મંત્રી, પુરોહિત વગેરે પૂર્ણ વફાદાર હોવા જરૂરી છે. અમાત્ય વગેરેની પવિત્રતાની કસોટી ખાસ કરીને 2 ક્ષેત્રોમાં કરવી. 1. તે ધનથી પવિત્ર છે, અને બીજું, તે કામાચારથી પવિત્ર છે. જો કે ચાણક્યનો મત છે કે બનતા સુધી આવી કસોટી કરવી નહીં, કારણ કે જો અમાત્યો વગેરેને ખ્યાલ આવી જશે કે રાજા અમારી પાછળ પડ્યો છે, વિશ્વાસ નથી, પરીક્ષા કરે છે વગેરે, તો તે નારાજ થઈ જશે, સાવધાન થઈ જશે અને વધુ કુશળતાથી ખટપટો કરશે. તેઓ મળી અને રાજ વિપ્લવ પણ કરી શકે છે. એટલે સાવધાનીપૂર્વકના વિશ્વાસથી કામ લેવું. તેમ છતાં ગુપ્તચરોના દ્વારા ઝીણી નજર તો રાખવી જ. અધ્યાય 11. ગુપ્તચરોની સ્થાપના. રાજ વ્યવસ્થા ચલાવવા માટે ગુપ્તચરોની અનિવાર્ય આવશ્યકતા રહે છે. ગુપ્તચરો વિના શાસન ચલાવી જ ન શકાય. રાજા ગુપ્તચરોની આંખોથી શત્રુ અને મિત્રોને જોતો હોય છે. ગુપ્તચર વિનાનો રાજા આંધળો કહેવાય છે. માટે ગુપ્તચરોની વ્યાપક જાળ હોવી જરૂરી છે. આ ગુપ્તચરોના અનેક ભેદ છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે. 1. કાપ્ટિક, 2 ઉદાસ્થિત, 3 ગૃહપતિ, 4 વૈદેહિક, 5 તાપસ, 6 સત્રી, 7 તીક્ષ્ણ, 8 રસદ અને 9 ભિક્ષુકી. કાપ્ટિપ, જે શત્રુના ભેદને જાણી લાવે, જે અનેક પ્રકારના વેશ ધારણ કરી શકે, અનેક ભાષાઓ બોલે, તેને કાપ્ટિક ગુપ્તચર કહેવાય છે. ઉદાસ્થિત, સંન્યાસ વેશ ધારણ કરીને અનેક છાત્રોને સાથે રાખી અને ગુપ્તચરી કરાવે, તે ઉદાસ્થિત કહેવાય છે. ગૃહપતિ, ખેડૂતના વેશમાં રહીને ખેતી વગેરે કરીને આજીવિકા ચલાવનાર આ ગુપ્તચરે ખેડૂતોની અંદરનું વાતાવરણ તપાસતા રહેવું. વૈદેહક, ગરીબ વ્યાપારીના રૂપમાં ફરનારો બુદ્ધિમાન ગુપ્તચર વૈદેહક કહેવાય છે. તાપસ, મુંડિત અથવા જટાધારી સાધુના વેશમાં ફરનારો ગુપ્તચર તાપસ કહેવાય છે. આવો તાપસ લોકો વચ્ચે રહીને સાદું શાકાહારી ભોજન કરીને ઉપદેશ આપે છે, પણ ખાનગીમાં માલ મિષ્ટાન વગેરે જમી શકે છે. આ તાપસ ગુપ્તચરોનો મહાન તપસ્વી હોવાનો પ્રચાર વૈદેહક વ્યાપારીઓ કરતા રહે, જેથી લોકો પ્રભાવિત થતા રહે.
આ લોકો ભવિષ્ય ભાખે, પરદેશ જવાના યોગો બતાવે તથા બીજી બધી જાત જાતની ભવિષ્યવાણીઓ કરે. તેમની ભવિષ્યવાણીઓ સાચી પડી છે તેની સાક્ષી વૈદેહક ગુપ્તચરોએ આપવી. આ બધા ગુપ્તચરોના દ્વારા રાજાએ અમાત્ય, મંત્રી, અધિકારી અને લોકોની ગતિવિધિ પર નજર રાખવી. લોભ લાલચ આપીને પોતાના પક્ષમાં લેવા. જે લોકો કોઈ પણ ભોગે સુધરે નહીં, તેમને રાજા વિરોધી વલણ ચાલુ રાખે તો રાજાએ તેમને ગુપ્ત રીતે મરાવી નાખવા. અધ્યાય 12. ગુપ્તચરોના કાર્યો. સત્રી, જે અનેક શાસ્ત્રોના જ્ઞાતા હોય, કામશાસ્ત્ર અને નૃત્ય ગીત શાસ્ત્રના પણ જાણકાર હોય, તેમને સત્રી ગુપ્તચર કહેવાય છે. તીક્ષ્ણ, જે લોકો ક્રૂર હોય, મારામારી કરનારા હોય છે, તેમને તીક્ષ્ણ ગુપ્તચર કહેવાય છે. રસદ, તીક્ષ્ણ કરતા પણ વધુ ક્રૂર હોય, જેમને પોતાના સગા વહાલા પર પણ પ્રેમ ન હોય, જે ઝેર આપીને મારી નાખવામાં કુશળ હોય, તેને રસદ કહેવાય છે. સંચાર, આવી જ રીતે ભગવાધારી સાધ્વી, વિધવા બ્રાહ્મણી, ધોબણ, અંત્યજ સ્ત્રીઓ વગેરે સ્ત્રીઓને પણ માહિતી મેળવવાના કામમાં લગાડવી, તેમને સંચાર કહેવાય છે. આ લોકો મોટા મોટા અધિકારીઓના અંગત જીવન સુધી પહોંચીને તેમની માહિતી રાજાને પહોંચાડે છે. તીક્ષ્ણ ગુપ્તચરો પોતાની માહિતી કાપટીપને પહોંચાડે, તેમને બાહ્યચર પણ કહેવાય છે. અને રસોઈઓ, નવડાવનારા, પગચંપી કરનારા, વાણંદ, જળ ભરનારા વગેરે અભ્યંતર ગુપ્તચર કહેવાય છે. ભિક્ષુકી ગુપ્તચર સ્ત્રીઓએ આ બધા પાસેથી ગુપ્ત માહિતી ભેગી કરીને કાપટીપ સંસ્થાને મોકલી આપવી. તે એટલી ગુપ્ત હોય કે બીજા ગુપ્તચરો પણ જાણી ન શકે. ભિક્ષુકી ગુપ્તચરોએ અંતઃપુરની પણ ગુપ્ત માહિતી મેળવવી. રાજાએ એક જ ગુપ્તચરની માહિતીને સાચી માની ન લેવી. જુદા જુદા 3 ગુપ્તચરો જ્યારે એક સરખી માહિતી આપે ત્યારે જ સાચી માનવી. એવું બની શકે કે દ્વેષભાવ રાખનાર ગુપ્તચર કોઈના વિશે ખોટી માહિતી મોકલી આપે, માટે રાજાએ સાવધાન રહેવું. ખોટી માહિતી આપનારને દંડ કરવો અથવા દૂર કરવો. કેટલાક ગુપ્તચરો ઉભય વેતન ભોગી હોય છે, અર્થાત તે શત્રુ પક્ષમાં પણ નોકરી કરે છે અને વેતન મેળવે છે. આવું કોઈ ગુપ્તચર પોતાના દેશમાં ન પેસી ગયો હોય તેની સાવધાની રાખવી. આમ તો કુલ 18 પ્રકારના ગુપ્તચરો હોય છે. કુબડા, ઠીંગણા, નપુંસક, કારીગર, સ્ત્રીઓ, મૂંગા, મ્લેચ્છ વગેરે અનેક પ્રકારના લોકોને ગુપ્તચર કાર્યમાં નીમવા અને પળે પળ તથા કણે કણની માહિતી મેળવવી. ગોવાળિયા, વનવાસી, સંન્યાસી, સ્ત્રીઓ વગેરેને જ્યાં જેની જરૂર હોય ત્યાં તેને નીમવા. રાજાએ શત્રુના ગુપ્તચરોને પણ ઓળખી લેવા, તેમને પોતાના પક્ષમાં કરી લેવા અથવા નાશ કરી નાખવો. 4.5.08 અધ્યાય 13. પોતાના અધિકારીઓ પર નજર રાખવી. રાજાનો દ્વેષ કરનારા અમાત્યો, મંત્રીઓ, અધિકારીઓને જાણવા તથા પોતાના પ્રત્યે અનુરાગ અને વફાદારી રાખનાર લોકોને જાણવા માટે ગુપ્તચરો રાખવા. કુશળ ગુપ્તચરોએ નિમિત્ત બનાવીને આ લોકોના હૃદયની વાત બહાર કઢાવવી, જેથી રાજાના પક્ષ વિપક્ષની ખબર પડે, જેથી તેમના પર વિશ્વાસ અવિશ્વાસ કરવાનું નક્કી કરી શકાય. એવું કહેવાય છે કે પહેલા રાજા ન હતો, તેથી માત્સ્ય ન્યાય ચાલતો હતો. તેનાથી બચવા લોકોએ પરમેશ્વર પાસે રાજાની માગણી કરી અને પરમેશ્વરે રાજા આપ્યો. પોતાનું રક્ષણ કરનારા રાજાને કર આપવાનું નક્કી થયું. જે રાજાઓ વધુ પડતો કર વસૂલ કરે છે તે પ્રજાને પીડનારા બને છે, જે યોગ્ય નથી. ખરેખર તો પ્રજાનું રક્ષણ કરનાર તથા આજીવિકા આપનાર જ સાચો રાજા કહેવાય. તે જ માફસરનો કર લેવાનો અધિકારી થઈ શકે છે. જે લોકો રાજાના પક્ષધર હોય તેમને ગુપ્તચરો દ્વારા જાણી લેવા અને તેમને સંતુષ્ટ રાખવા. તેમને માન સન્માન આપતા રહેવું. જે વિરોધી હોય તેમને પણ ધન અને માનના દ્વારા અનુકૂળ કરવા પ્રયત્નો કરવા. જો તેઓ એમ છતાં અનુકૂળ ન થાય, વિરોધી જ રહે, તો પછી દંડનો ઉપયોગ કરવો. આવા માણસો શત્રુના હથા ન બની જાય તેટલા માટે તેમને દૂર ખાણકામમાં કે વનકામમાં મોકલી દેવા અને સાવધાન રહેવું. જેમની વફાદારી શંકાસ્પદ હોય તેમને નજીક ન રાખવા
તથા મહત્વના પદ પર ન ગોઠવવા. રાજાએ વફાદાર અને ગદ્દારનો ભેદ કરવો અને તેમની સાથે યથાયોગ્ય વ્યવહાર કરવો. એવું ન થાય કે ગદ્દારને ઇનામ અને વફાદારને દંડ મળે. અધ્યાય 14. શત્રુ દેશમાં રહેનારા કૃત્ય અકૃત્યની સમજણ. શત્રુના દેશમાં રહેનારા તથા મોકલેલા લોકો કોણ વફાદાર અને કોણ ગદ્દાર છે તેની ખરી જાણકારી રાખવી. રાજાના વ્યવહારથી અસંતુષ્ટ કે નારાજ થઈને કેટલાક લોકો શત્રુ પક્ષમાં ભળી જતા હોય છે. અસંતોષના ઘણા કારણો હોય છે, પણ સૌથી પ્રબળ કારણ પોતાની સ્ત્રીઓનું અપહરણ કે અપમાન આવું થયું હોય અને જેને ન્યાય ન મળ્યો હોય તે શત્રુ પક્ષમાં ભળી જતો હોય છે. કુશળ રાજાએ હંમેશા સૌની સ્ત્રીઓનું સન્માન અને સ્વમાન સાચવવું. પોતે કે પોતાના માણસો છાકટા થઈને લોકોની બહેન બેટી સાથે દુર્વ્યવહાર ન કરે અને કદાચ કરે તો સૌને બોધપાઠ મળે તેવો સખત દંડ કરવો. અપરાધીને સખત દંડ મળવાથી પીડિત વ્યક્તિને શાંતિ થતી હોય છે. તે બદલો લેવાનું ભૂલી જાય છે. તેમ છતાં જે કોઈ કારણસર શત્રુ પક્ષમાં ભળી જનાર ગદ્દાર વ્યક્તિને પકડી પાડવા ગુપ્તચરોએ હંમેશા તત્પર રહેવું. સખત દંડના ભયથી વ્યાપારમાં ખોટ જવાથી કે બીજા કારણસર જે દેશ છોડીને બીજા એટલે કે શત્રુ દેશમાં ચાલ્યા જવા માંગતો હોય તેના પર ગુપ્તચરોએ નજર રાખવી. જે લોકો બહુ માન લોલુપ હોય પણ માન મળતું ન હોય તેવા લોકો માન લોલુપતાના કારણે શત્રુ દેશમાં ચાલ્યા જતા હોય છે. અહીં તો મારી કોઈ કદર નથી તેવો અસંતોષ તેમને પીડતો હોય છે. અનેક કારણોથી નારાજ અને ક્રુદ્ધ એવા સમર્થ લોકો વિરોધી પક્ષમાં ચાલ્યા જતા હોય છે. તેમને સામદામથી સમજાવીને રાજાએ પાછા લઈ આવવા. પણ જે હલકા હોય તે પાછા આવવા માંગે તો પણ સ્વીકારવા નહીં. તે હંમેશા ઉપદ્રવ કરતા જ રહેશે. તેમને દંડના સકંજામાં લઈને દંડના દ્વારા સીધા કરવા. અધ્યાય 15. મંત્રણા. દેશ પરદેશમાં ગુપ્તચરોની પૂરી વ્યવસ્થા કર્યા પછી અને પૂરી સાચી માહિતી મેળવ્યા પછી રાજાએ મંત્રણા કરવી. ચાણક્ય કહે છે, મંત્ર પૂર્વાહ સર્વારંભા, અર્થાત ડાહ્યા પુરુષોએ પૂરી મંત્રણા કર્યા પછી જ કાર્યોનો આરંભ કરવો. મંત્રણાનું સ્થાન. મંત્રણા કરવાનું સ્થાન સુરક્ષિત હોવું જોઈએ. કોઈ ચોરી છુપીથી વાતો સાંભળી ન લે તેવું હોવું જરૂરી છે. કોઈ પક્ષી પણ ત્યાં પ્રવેશ ન પામે તેવું હોવું જોઈએ. મંત્રણાનો ભેદ ખોલી દેનારને દેશ નિકાલ અથવા મૃત્યુદંડ આપવો. અભિમાની, ઊંઘમાં બબડનારા, વેશ્યાગામી, છુપાઈને સાંભળનારા, બડાઈખોરો, દારૂડિયા વગેરે માણસો મંત્રણાને પ્રગટ કરી દેતા હોય છે. તેમને દૂર રાખવા. ભારદ્વાજ ઋષિનો મત છે કે રાજાએ એકલા જ મંત્રણા કરવી. ઘણા મંત્રીઓ હોય તો વાત ફૂટી શકે છે. મંત્રણા એટલી ગુપ્ત હોવી જોઈએ કે જ્યારે પરિણામ આવે ત્યારે જ લોકોને ખબર પડે. કાર્ય થયા પહેલા જ બબડાટ કરનાર ક્ષુદ્ર માણસો પરિણામ પામી શકતા નથી. જેમ કે કોઈ વારંવાર એમ કહે કે આર પાર કી લડાઈ હોગી અને પછી લડાઈ ન કરે તો હાસ્યાસ્પદ બને. શત્રુ સાવધાન થઈ જાય. ખરેખર તો લડાઈ થયા પછી જ લોકોને ખબર પડે કે લડાઈ થઈ. આચાર્ય વિશાલાક્ષનો મત છે કે એકલા મંત્રણા થઈ શકે નહીં. અમાત્ય, મંત્રી, પુરોહિત વગેરે જોઈએ તો જ મંત્રણા કહેવાય. પણ આ બધા અતિ વિશ્વાસુ અને પેટનું પાણી પણ ન હલે તેવા વાત પચાવનારા હોવા જોઈએ. છીછરા માણસોને મંત્રણામાં ન રખાય. મંત્રણા વખતે રાજાએ સૌની વાત ગંભીરતાથી સાંભળવી. કોઈને ઉતારી પાડવો નહીં. બધાની વાત કે મત સાંભળ્યા પછી પોતાનો મત બતાવવો અને પછી ગુણદોષના આધારે નિર્ણય કરવો. ખાસ કરીને યુદ્ધ કરવાની મંત્રણા બહુ જ ગંભીરતાથી કરવી, કારણ કે તેના પરિણામો બંને પક્ષે બહુ જ પ્રભાવિત કરનારા હોય છે. અહીં પરાશર અને નારદ વગેરે જુદા જુદા મતો ધરાવે છે. ચાણક્યનો મત છે કે 3 કે 4 પ્રખર મંત્રીઓ સાથે જ રાજાએ મંત્રણા કરવી. માત્ર એક જ મંત્રી સાથે મંત્રણા કરવાથી
પેલા એકની એકાધિકારીતા થઈ શકે છે. કદાચ બે જ મંત્રીઓ હોય તો પરસ્પરમાં મતભેદ થતા ઈગોના કારણે હઠ આવી શકે છે. માટે 3 કે 4 મંત્રીઓ સાથે મંત્રણા કરવી, પણ હુકમનું પત્તું રાજાએ પોતાની પાસે રાખવું. મંત્રીઓના ટોળાને મંત્રણામાં બોલાવવું નહીં. ટોળું નિર્ણય કરી શકતું નથી, વળી વાત પણ ફૂટી જાય. મંત્રણાના 5 પ્રકાર: 1. કાર્યનો આરંભ. 2. યોગ્ય સેનાપતિ વગેરેની નિયુક્તિ. 3. દેશકાળનો વિચાર. 4. આવનારી આપત્તિનો વિચાર. 5. અભિષ્ટ કાર્યની સિદ્ધિનો વિચાર. સર્વપ્રથમ કાર્યનો આરંભ કરવો કે નહીં તેનો વિચાર કરવો. માનો કે યુદ્ધ કરવું કે નહીં તેનો વિચાર કરવો. જો કરવું જ હોય તો પાકો નિર્ણય કરીને કામે લાગી જવું. ધનની વ્યવસ્થા કરવી. કિલ્લાનું સમારકામ કરી લેવું. અનાજ વગેરેનો તથા શસ્ત્રોનો સંગ્રહ કરી લેવો. બધી તૈયારી પૂરી કરવી. સાથે સાથે દૂતો મોકલીને સમર્થન મેળવવું. પોતાના પક્ષમાં જનમત કેળવવો. આ બધી તૈયારી કહેવાય. આટલું કર્યા પછી જે કાર્ય કરવા માંગો છો તેની જવાબદારી માટે કોઈ અતિ યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરવી. માનો કે તમારે યુદ્ધ કરવું છે. સેનાપતિ વિના યુદ્ધ ન થઈ શકે. ખરેખર તો સેનાપતિ જ યુદ્ધ લડતો હોય છે. યોગ્ય વ્યક્તિઓમાંથી જે વધુ યોગ્ય હોય તેને સેનાપતિ પદનો ભાર સોંપાશે. તેને લક્ષ્ય અને હેતુઓ સમજાવી દેવા. પછી વારંવાર ઘોંચપરણો ન કરવો. ડ્રાઈવર જો બરાબર ગાડી ચલાવતો હોય તો વારંવાર તેને ટોક ટોક ન કરાય. કુશળ સેનાપતિ પોતાની રીતે વ્યૂહ ગોઠવવા લાગી જાય. મહાન કાર્ય કરવા માટે દેશ અને કાળનો પૂરો વિચાર કરવો. માનો કે યુદ્ધ કરવું હોય તો વર્ષા ઋતુ, હિમપાત વગેરે કાળને ત્યાજ્ય ગણવો. આવી જ રીતે જે દેશમાં યુદ્ધ કરવું હોય તેની ભૌગોલિક જાણકારી પૂરેપૂરી મેળવી લેવી. બને ત્યાં સુધી રાજાએ પોતાની ભૂમિમાં યુદ્ધ ન કરવું, પણ શત્રુની ભૂમિમાં જઈને યુદ્ધ કરવું. આમ કરવાથી પોતાની ભૂમિ અનેક અનર્થોથી બચી જશે અને ભૂમિ ખોવી નહીં પડે. કુશળ રાજા પોતાની ઈચ્છા પ્રમાણે શત્રુને દેશ અને કાળ માટે મજબૂર કરતો હોય છે. આ કુશળ રાજા હાથ ઉપર હાથ રાખીને બેસી રહે છે અને શત્રુ છેક તેના કિલ્લા સુધી પહોંચી જાય છે. જ્યારે તમે કોઈ મહાન કાર્ય કરવાના હો ત્યારે વિઘ્નો તો આવવાના જ છે. મોટા કાર્યો કદી સરળ નથી હોતા. માનો કે યુદ્ધ કરવું છે તો ક્યાં ક્યાં વિઘ્નો આવશે તેનો વિચાર કરી તેના નિવારણના ઉપાયો કરવા. માનો કે યુદ્ધના સમયે કુદરતી વિઘ્નો આવ્યા, આંધી, તોફાન વગેરે, તંબુઓ ઉખડી ગયા, બધું છિન્ન ભિન્ન થઈ ગયું, તેનો વિચાર કરવો. માનો કે રસદ ખૂટી પડી, ચીજવસ્તુઓ ઓછી થઈ ગઈ, તો રસદનો માર્ગ ન કળાવો જોઈએ. સતત રસદ મળતી રહે તો જ યુદ્ધ કરી શકાય. માનો કે પોતાના પક્ષે વિદ્રોહ થયો, તેને કેમ દબાવવો તેનો વિચાર અને તૈયારી કરવી. આવી રીતે આવી પડનારા અનેક વિઘ્નોનો વિચાર કરીને પૂરી તૈયારી અને સાવધાની રાખવી. છેલ્લે જ્યારે કાર્ય સિદ્ધ થઈ જાય તો શું કરવું? માનો કે તમે જીત્યા. હવે નવા રાજ્યનું સંચાલન, વહીવટ, વ્યવસ્થા કેમ કરવી? કોને કોને ક્યાં ક્યાં પદો પર ગોઠવવા? પ્રજાને કેમ વિશ્વાસમાં લેવી તથા તેને અન્નજળ વગેરે કેમ પહોંચતું કરવું? આ બધો વિચાર કરવો. આને દીર્ઘદ્રષ્ટિ કહેવાય છે. સમજ્યા વિચાર્યા વિના કૂદી પડવું તે આંધળુકિયા કહેવાય. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે વિચાર કરતા કરતા વર્ષો વીતી જાય તેવી દીર્ઘસૂત્રતા ન કરવી. મહત્વની વાતો લાંબો સમય ગુપ્ત રહેતી નથી, તેમજ ઉત્સાહ પણ લાંબો સમય ટકતો નથી. માટે યથાસંભવ શીઘ્રતા પણ રાખવી. રાજામાં ધીર ગંભીરતા અને તત્કાળ સાચો નિર્ણય કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. આ રીતે મંત્રણા કરીને કાર્યનો આરંભ કરવો. અધ્યાય 16. દૂતોની નિમણૂક. મંત્રીઓ, દૂતો અને ગુપ્તચરો વિના રાજ ચલાવી શકાય નહીં. જ્યારે તમારે યુદ્ધ કરવું હોય ત્યારે સૌથી મહત્વનું કાર્ય દૂતો કરતા હોય છે. બને ત્યાં સુધી દૂતોના દ્વારા મંત્રણા કરીને યુદ્ધ વિના જ સમાધાન કરવું કે કરાવવું જોઈએ. જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધનો માર્ગ લેવો. જ્યારે દૂત કાર્ય ચાલતું હોય ત્યારે સાથે સાથે યુદ્ધની તૈયારી પણ ચાલતી રહેવી જોઈએ. દૂતોની મંત્રણાઓ નિષ્ફળ જતાં જ
સજ્જડ પ્રહાર કરવાની પૂરી તૈયારી કરી લેવી જોઈએ. શત્રુ રાજાની પરવાનગી લઈને દૂતે તેના રાજ્યમાં પ્રવેશ કરવો. સંદેશા માટેની બધી માનસિક અને બૌદ્ધિક તૈયારી કરી રાખવી. શત્રુ રાજ્યમાં ઘોડા વગેરે વાહનો પર જતા જતાં દૂતે ભૂમિનું નિરીક્ષણ કરતા રહેવું. જો યુદ્ધ કરવું પડે તો ક્યાં રસ્તે સેનાને લાવવી, ક્યાં પડાવ નાખવો, ક્યાં પાણીની વ્યવસ્થા છે, કદાચ પાછું ભાગવું પડે તો ક્યાં ક્યાં રસ્તા કામ આવે તેવા છે, તે બધાનું નિરીક્ષણ કરવું તથા નકશા બનાવવા. રાજાને આપવા માટે ભેટ સોગાદો લઈ જવી. કદી પણ ખાલી હાથે ન જવું. જેની પાસેથી કામ કઢાવવું હોય તેને પ્રિય વસ્તુઓ આપીને તેના મૂળને જીતી લેવો. મીઠી ભાષામાં વાતની શરૂઆત કરવી. જો રાજાનો મૂડ બરાબર લાગે તો જ વાત આગળ વધારવી. દૂતે કદી પણ તોછડાઈ કે ઉદ્ધતાઈ ન કરવી. દૂતે ખૂબ ઠંડા મગજથી વાતો કરવી, સાંભળવી. નમ્રતાથી વિરોધી રાજાનું મન જીતી શકાય છે. ચાણક્ય કહે છે, દૂત મુખા વૈ રાજાનઃ, અર્થાત રાજાનું મોઢું તેમના દૂતો હોય છે. દૂતોના દ્વારા તેઓ રાજાની વાત રાખે છે. કદાચ કોઈ દૂતની વાત ન ગમે તો પણ તેનો વધ કરી શકાય નહીં. આવી નીતિ છે. કદાચ ચાંડાલ પણ દૂત થઈને આવ્યો હોય તો પણ તેના પર હાથ ઉપાડાય નહીં. તે પણ અવધ્ય છે. રાજાએ માનપાન સુખ સગવડપૂર્વક દૂતના નિવાસની વ્યવસ્થા કરવી. રાજાના માનપાનથી દૂતે કદી ફૂલાઈ ન જવું. પોતાના રાજાના બળની વાતો ન કરવી. અભિમાનપૂર્વક વાર્તાલાપ ન કરવો. કટુ વચન બોલવા નહીં. પરસ્ત્રી ગમન કે મદ્યપાન કરવું નહીં. આ દુર્બળતાનો લાભ શત્રુ રાજા ઉઠાવી શકે છે. દૂતે એકલા જ સૂવું, જેથી રાતમાં ઊંઘમાં બબડાટ થાય તો પણ કોઈ સાંભળે નહીં. રાજા કહે ત્યાં સુધી દૂતે તેના રાજ્યમાં રહેવું. નિરીક્ષણ કરવું. અસંતુષ્ટ વર્ગને શોધી કાઢવો. તેમને પોતાની સાથે મેળવવાનો પ્રયત્ન કરવો. રાજાના પક્ષની કમજોરીઓ જાણી લેવી. પોતાના ગુપ્તચરોના દ્વારા માહિતી ભેગી કરવી. સમયનો સદુપયોગ કરવો. કોઈ કારણસર વિરોધી રાજા દૂતને લાંબો સમય રોકી રાખે કે તેને કારાગારમાં નાખે તો દૂતે યુક્તિ પ્રયુક્તિ કરી અધ્યાય 17 રાજાની રક્ષા. રક્ષિતો રાજા રાજ્યમ રક્ષતિ, અર્થાત રક્ષિત રાજા રાજ્યની રક્ષા કરે છે. માટે સર્વ પ્રયત્નોથી રાજાનું રક્ષણ કરવું જરૂરી છે. રાજાએ કદી પણ સુરક્ષા વ્યવસ્થાની ઉપેક્ષા ન કરવી. ખોટી બહાદુરી બતાવવા તેણે કદી પણ જોખમ ન ખેડવું. રાજાને આટલા માણસોથી ભય રહેતો હોય છે: પુત્રો, રાણીઓ, સગા સંબંધી તથા શત્રુઓથી. તેથી તે બધાથી તેનું રક્ષણ કરવું. સર્વપ્રથમ રાજાએ પોતાના રાજકુમારોથી સાવધાન રહેવું. કુસંગમાં પડેલા રાજકુમારો ઘણીવાર રાજગાદી મેળવવા ઉતાવળા થઈને રાજાની હત્યા કરી નાખતા હોય છે. એટલે તેમને કુસંગથી બચાવવા અને ધર્મ સત્સંગમાં જોડવા રાજાએ પુત્રોના ચહેરા વગેરેનું અધ્યયન કરીને તેમની મનોદશા જાણતા રહેવું. ગુપ્તચરોના દ્વારા તેમની પ્રવૃત્તિઓ જાણતા રહેવી. કદાચ કોઈ રાજકુમાર બહુ જ ખોટી લાઈન પર ચઢી ગયો હોય અને સુધરી જ ન શકે તેવો હોય તો અંતિમ ઉપાય તરીકે તેને ગુપ્ત રીતે મરાવી નાખો. કાંટો કાઢીને જ રાજ કરી શકાય. પછી તે કાંટો ઘરનો જ કેમ ન હોય. આચાર્ય વિશાલાક્ષ રાજકુમારના વધની સાથે સંમત થતા નથી. તેમનું કહેવું છે કે આવા વંઠી ગયેલા રાજકુમારને દૂર ક્યાંક કેદ કરી દેવો. પારાશર ઋષિ આ વાતનું પણ સમર્થન નથી કરતા. કેદ કરેલો રાજકુમાર કાયમી દ્વેષ કરતો થઈને રાજાનો શત્રુ થઈ જાય છે. તે ષડયંત્ર કરીને કેદમાંથી છૂટીને રાજાનો વધ પણ કરી શકે છે. માટે તેને પોતાના રાજ્યમાં જ કોઈ કિલ્લામાં સુખ સગવડપૂર્વક નજર કેદ જેવો રાખવો અને તેનું વલણ બદલાવવા પ્રયત્ન કરવો. આચાર્ય પિશુનાચાર્ય નારદનું કથન છે કે ના, આવું ન કરાય.
આવા રાજકુમારને પોતાના કોઈ વિશ્વાસુ સામંતને આધીન દૂર તેના રાજ્યમાં મોકલી દેવો, જેમ અકબરે શાહજાદા સલીમને જોધપુરમાં માનસિંહ પાસે મોકલી દીધો હતો. આચાર્ય કૌણ પદંત ભીષ્મનું કથન છે કે આવું ન કરાય. પેલો સામંત રાજકુમારનો પોતાના હિત માટે ઉપયોગ કરીને રાજાને પરેશાન કરશે. જેમ ગાયનું વાંછડું હોય તો ગાયને દોહી લઈ શકાય, માટે રાજકુમારને તેના મામા પાસે મોકલી આપવો. આચાર્ય વ્યાત વ્યાધિ ઉદ્ધવનું કથન છે કે મામા વગેરે પણ રાજકુમારનો ઉપયોગ કરીને લાભ ઉઠાવશે, માટે રાજકુમારને કોઈની પાસે મોકલવો નહીં, પણ તેને વિષય ભોગ અને મોજ શોખમાં લગાવી દેવો. આ સુખમાં પડેલો માણસ રાજ ખટપટ કરવામાં રસ નથી લેતો. તેને રૂપાળી સ્ત્રીઓની મોહજાળમાં તરબોળ થવા દેવો. પણ આચાર્ય ચાણક્ય કહે છે કે સગા દીકરાને આ રીતે વિષય ભોગમાં ડૂબાડવો તે તો તેનું જીવન જ બરબાદ કરી નાખવા જેવું થયું. આવું ન કરાય. ત્યારે કરવું શું? તેને સુધારવાનો પ્રયત્ન કરવો, અને ન સુધરે તો બીજા રાજકુમારોને આગળ કરીને તેને નિષ્ક્રિય અને શક્તિહીન બનાવી દેવો. આંબ નામના આચાર્ય પણ વંઠેલા રાજકુમારને વિષયભોગ, શિકાર, જુગાર, મદ્યપાન વગેરેમાં ફસાવવાની વાત કરે છે. પણ ચાણક્ય આમ કરવામાં સંમત થતા નથી. ચાણક્ય કહે છે કે પોતાના જ દીકરાને આવા કાર્યોમાં જોતરવો તે નીચ કાર્ય છે. તેવું ન કરાય. તેને સત્સંગમાં લગાવવો, ન લાગે તો પછી શક્તિહીન બનાવીને રાખવો અને બીજા રાજકુમારને આગળ લાવવો. ખરેખર તો રાજાને સૌથી મોટું દુઃખ પોતાના કુસંતાનથી પાછલી વયમાં થતું હોય છે. સુસંતાન હોય તો જ રાજા પાછલી વયમાં શાંતિથી જીવી શકે અને શાંતિથી મરી શકે. પણ જો કુસંતાન મળ્યું હોય તો રાજાનું જીવન દુઃખી દુઃખી અને અશાંત થઈ જતું હોય છે. કુસંતાન તેનું મોત બગાડતું હોય છે. અને સુસંતાન કે કુસંતાન આપણા હાથની વસ્તુ નથી હોતી. એટલે રાજાનું પોતાના જ પુત્રોથી રક્ષણ કરવું જરૂરી છે. ચાણક્ય કહે છે કે પુત્રો 3 પ્રકારના હોય છે: બુદ્ધિમાન, આહાર્ય બુદ્ધિ અને દુર્બુદ્ધિ. જે બુદ્ધિમાન પુત્ર હોય છે સહજ સ્વયંભૂ રીતે જ્ઞાન વિજ્ઞાન સંસ્કાર સભ્યતા પ્રાપ્ત કરીને સદગુણી માણસ બને છે. તે સહજ રીતે સજ્જન હોય છે, તેથી તેને ઓછા પ્રયત્ને સજ્જન બનાવી શકાય છે. બીજો આહાર્ય બુદ્ધિ સમજે તો બધું છે, પણ આચરી શકતો નથી. તે આચારહીન હોય છે, માત્ર વાકપટુતાથી મોટી મોટી વાતો કરે છે. ત્રીજો દુર્બુદ્ધિ પુત્ર હોય છે. આ મૂળમાંથી જ દુર્બુદ્ધિ હોવાથી તેને સુધારી શકાતો નથી. આવો પુત્ર માથાનું દર્દ બની જાય છે. ચાણક્ય કહે છે કે જો આવો દુર્બુદ્ધિ એક જ પુત્ર હોય તો તેને ત્યાં પુત્ર ઉત્પન્ન કરાવો. તે પૌત્રને રાજ્ય સિંહાસનનો વારસદાર બનાવવો. બની શકે તો દુર્બુદ્ધિ પુત્રને સુલક્ષણી સદગુણી કન્યા પરણાવવી. આવી કન્યાનો પુત્ર જો માતૃલક્ષી થશે તો ગુણવાન થશે. જીન મહત્વની વસ્તુ છે. આમ કરવાથી કદાચ સુપાત્ર પૌત્ર ઉત્પન્ન થાય, પણ આમ ન પણ થાય તો દૌહિત્રને અથવા બીજા કોઈ યોગ્યને વારસદાર બનાવી લેવો. પણ કોઈ પણ સંજોગોમાં કુપુત્રને ગાદી સોંપવી નહીં. અધ્યાય 18મો નજર કેદ રાજકુમારો વિશે. પૂર્વે કહ્યું તેમ વિદ્રોહી થયેલા રાજકુમારને રાજાએ કેદ કરવો પડ્યો હોય તો કેવો વ્યવહાર કરવો. જો કે મુસ્લિમ અને તેમાં પણ મોગલ વંશમાં મોટા ભાગે એકબીજાની હત્યા કે આંખો જ કાઢી લેવાના ઘણા ઉદાહરણ છે. કેદમાં પડેલો કે દેખતો રાજકુમાર ગમે ત્યારે ખતરારૂપ બની શકે છે. એટલે મોગલો તો કાંટો જ કાઢી નાખવાનું યોગ્ય સમજતા હતા. આવી સ્થિતિ બ્રિટિશ વંશ પરંપરામાં થઈ દેખાતી નથી. તેમ છતાં રાજવંશોમાં તો વારસા માટે ખટપટો ચાલ્યા જ કરતી હોય છે. મુસ્લિમ શાસકોમાં આજે પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આવી જ કાપાકાપી ચાલતી દેખાય છે. જો કે આ દ્રષ્ટિએ ભારત ભાગ્યશાળી કહેવાય કે ઇન્દિરાબહેનના સમયમાં કટોકટી લાગુ કરીને મોટા મોટા નેતાઓને કેદ કરવા
અને પછી છોડી દેવા સિવાય ખાસ કાંઈ હિંસા થઈ નથી. ચાણક્યનું કથન છે કે નજર કેદમાં રાખેલા રાજકુમારને રાજાએ સત્કાર્યોમાં લગાડી રાખવો. સંઘનો પ્રભાવ પ્રબળ હોય છે, એટલે તેને સારો સંગ આપવો. તેને ભાન થવું જોઈએ કે ખરેખર તો મારી ભૂલથી આવું થયું છે. તેણે પશ્ચાતાપ કરવો અને કેદના નિયમોનું પાલન કરવું. તેણે રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. રાજાએ પણ તેની પાસે કશું ખોટું કામ કરાવવું નહીં. કદાચ રાજા પ્રસન્ન ન જ થાય અને બીજા રાજકુમારો તથા બીજી રાણીઓના પ્રભાવમાં આવી ગયો હોય તો રાજકુમારે વનમાં ચાલ્યા જવું, અથવા પોતાના જાન માટે જોખમ જણાય તો કોઈ એક વચની પ્રતાપી સામંતનું શરણું ગ્રહણ કરવું. આવા રાજકુમારે કોઈ પ્રતાપી સામંતની કન્યા સાથે લગ્ન કરવા, મિત્રો બનાવવા, સેના એકઠી કરવી, ધન કમાવું. ખાસ કરીને પાખંડથી ધન કમાનારા ધર્મસ્થાનોમાંથી કે વહાણવટું કરનારા લોકો પાસેથી અથવા પોતાની માતાના પક્ષમાંથી સહાય મેળવવી. ગુપ્તચરો દ્વારા રાજાની વિગત જાણીને ઓચિંતાનો હુમલો કરી રાજાને મારી નાખી, પ્રધાનોને સમજાવી લલચાવી તેમને અનુકૂળ કરી રાજગાદીએ બેસી જવું. આ બધું રાજાએ નિરપરાધી રાજકુમારને કેદમાં રાખેલો હોય અને તેનો હક ડૂબતો હોય તેના માટે છે. પણ જે રાજકુમાર ખરેખર અપરાધી હોય તેને દેશવટો દેવો, અથવા તે ષડયંત્રો છોડતો જ ન હોય તો તેને ગુપ્ત રીતે મરાવી નાખવો. રાજ નિષ્કંટક હોવું જોઈએ. કાંટાઓને પોષવાથી કે ચાલુ રાખવાથી રાજા સુખપૂર્વક રાજ કરી શકે નહીં. અધ્યાય 19 રાજ વ્યવસ્થા. રાજા ઉદાર અને આદર્શવાદી હોવો જોઈએ. તેના આદર્શભર્યા આચરણોથી મંત્રી તથા અધિકારીઓ પણ આદર્શ અધિકારી થતા હોય છે. ખરેખર તો રાજા જ મંત્રી, અધિકારીઓ તથા પ્રજાનો ઘડવૈયો થતો હોય છે. ઘડાયેલા મંત્રીઓ, અધિકારીઓ અને ઘડાયેલી પ્રજા જ મહાન રાષ્ટ્રનું નિર્માણ કરતા હોય છે. રાજા આળસુ, પ્રમાદી, લબાડ કે કુકર્મી હશે તો તેની ખોટી અસર મંત્રીઓ વગેરે પર થવાની જ છે. રાજાએ પોતાના કર્તવ્યો માટે દિવસ રાતનું વિભાજન કરવું. સમયબદ્ધ જીવન જીવવાથી બધી વ્યવસ્થા સારી ગોઠવાય છે. સવારના પ્રહરમાં રાત્રિની થયેલી ઘટનાઓને તપાસવી. પ્રજાના રક્ષણને જાણવું, અર્થાત ચોરી લૂંટ તો નથી થઈને. રાજ્યના આવક જાવકના હિસાબ તપાસવા. દિવસના બીજા પ્રહરમાં નગર તથા રાષ્ટ્રની વિગત જાણવી. ન્યાયાલયના કામ જોવા. ત્રીજા પ્રહરમાં સ્નાન, સંધ્યા, ભોજનાદિ કરવા. અહીં પ્રહર 1.5 કલાકનો સમજવાનો છે. રાજાએ પ્રતિદિન સમય કાઢીને રાજશાસ્ત્રોનું અધ્યયન કરવું. દિવસના ચોથા ભાગમાં કર વસૂલીની વિગત જાણવી તથા અધ્યક્ષોની નિમણૂક અને બદલીઓ કરવી. પાંચમા ભાગમાં પત્ર વ્યવહાર અને મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવી. સાથે સાથે ગુપ્તચરોના લાવેલા સમાચારો જાણવા. દિવસના છઠ્ઠા ભાગમાં આનંદ પ્રમોદ કરવો. રાણીઓ સાથે નૌકા વિહાર કે બીજો આનંદ પ્રમોદ કરવો. સ્ત્રીઓ આનંદ પ્રમોદની ભૂખી હોય છે. જો તે તેને ન મળે તો અસંતુષ્ટ થઈને ખોટો વળાંક લઈ શકે છે. સ્ત્રીઓને તલવારથી સાચવી શકાતી નથી, પ્રેમથી જ સાચવી શકાય છે, કારણ કે સ્ત્રીઓ પ્રેમ ભૂખી હોય છે. રાણીઓને પ્રેમ આપવો એ પણ અનિવાર્ય કર્તવ્ય સમજવું. પ્રેમ વિનાનો લુખ્ખો માણસ સ્ત્રીને ગુમાવી બેસતો હોય છે. દિવસના 7મા ભાગમાં હાથી, ઘોડા, રથ, શસ્ત્રો વગેરેની સ્થિતિ જોવી. 8મા ભાગમાં સેનાપતિ સાથે યુદ્ધ વગેરેની સ્થિતિનું જ્ઞાન જાણવું અને મેળવવું. આ રીતે 1.5 કલાકના 8 ભાગ પૂરા કરી પૂરો દિવસ કર્તવ્ય પરાયણ રહેવું. છેલ્લે સંધ્યાવંદન કરવું. હવે રાત્રિના વિભાગ કરીએ. પ્રથમ પહોરમાં ગુપ્તચરો સાથે વાર્તા. બીજા પહોરમાં સ્નાન, સંધ્યા, ભોજન અને સ્વાધ્યાય કરવો. ત્રીજા ભાગમાં ગીત સંગીત સાંભળવું. ચોથા 5મા ભાગમાં અંતઃપુરમાં જવું. તે પછીનો કાળ શયન આદિમાં વિતાવી વહેલી સવારે બંદીજનોના મધુર ધ્વનિ સાંભળતા સાંભળતા જાગ્રત થઈને કર્તવ્યોમાં લાગી જવું. તેણે નિશ્ચિત સમયે દરબારમાં જવું.
તેના સમય પાલનથી બધા સમયનું પાલન કરશે. તેની કર્તવ્ય પરાયણતાથી બધા કર્તવ્ય પરાયણ થશે. રાજ દરબારમાં યોગ્ય માણસોને મુલાકાત આપવી. રાજાએ કોઈ વાર દેવાલયો, આશ્રમો, મઠો, અહીં બૌદ્ધ ધર્મના આશ્રમો માટે મઠ શબ્દ વપરાય છે. ચાણક્ય તેમને પાખંડી કહે છે. વેદશાળા, ગૌશાળા, હસ્તી, અશ્વશાળા, ધર્મશાળા વગેરેનું નિરીક્ષણ કરવું. આવી જ રીતે અનાથ બાળકો, વિધવાઓ, વૃદ્ધો, રોગીઓ વગેરે પર પણ ધ્યાન આપવું. અર્થાત આ બધાની ઉચિત વ્યવસ્થા કરાવવી. રાજાએ યજ્ઞશાળામાં જઈને પુરોહિતો તથા આચાર્યોને વંદન કરવા. રાજાએ લોકો એટલે કે પ્રજા માટે થનારા નિર્ણયો પોતે કર્યા છે તેવું જાહેર ન કરવું, પણ તે અધિકારીઓએ કર્યા છે તેમ જણાવવું. કદાચ ખોટા કે કઠોર નિર્ણયથી પ્રજા કોપી ઉઠે તો રાજા પોતાનો બચાવ કરી શકે અને સુધારો પણ કરી શકે. રાજાએ પ્રજાપ્રેમી થવું જરૂરી છે. પ્રજાના કોપ જેવો બીજો કોઈ કોપ નથી. પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. પ્રજાના પ્રિય અને હિતકારક કાર્યો કરવા એ જ રાજાનું પરમ કર્તવ્ય છે. અધ્યાય 20મો. રાજભવન. રાજાને રહેવા માટે રાજભવન જોઈએ. તે કેવું હોવું જોઈએ તેની થોડી વિગત જાણીએ. વાસ્તુકળાના નિષ્ણાંત લોકોના દ્વારા ડિઝાઇન કરેલું રાજભવન બનાવવું. વાસ્તુકળાના જાણકારને સ્થપતિ, આર્કિટેક્ટ કહેવાય છે. કોઈ ગ્રહ નક્ષત્ર જોનારા જ્યોતિષીને વાસ્તુવિદ સમજવાનો નથી. રાજાએ ભવ્ય પ્રાસાદ બનાવવો. સુખ સગવડો, સુંદરતા, સુરક્ષા અને મજબૂતાઈનો પૂરેપૂરો વિચાર કરીને પ્રાસાદનું નિર્માણ કરવું. પ્રાસાદમાં સુખ સગવડોની વ્યવસ્થા હોવી જરૂરી છે. અગવડભર્યા નિર્માણ દુઃખદાયી હોય છે. પ્રાસાદ સુંદર ભવ્ય હોવો જોઈએ. તેને જોતાં જ રહી જવાય તેવી ભવ્ય સુંદરતા હોવી જોઈએ. તેમાં રહેનારા રાજા રાણી વગેરેની સુરક્ષાની પૂરેપૂરી વ્યવસ્થા હોવી જોઈએ અને ધરતીકંપમાં પણ તેનો કાંકરો ન ખરે તેવી મજબૂતાઈ પણ હોવી જોઈએ. આ બધાનું એક સાથે મિશ્રણ થયું હોય તેને પ્રાસાદ કહેવાય. ગરીબનું ઘર પણ ગરીબ માટે પ્રાસાદ જ કહી શકાય. જેમાં રહેવાથી પ્રસાદ મળે તે પ્રાસાદ કહેવાય. પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદસ્તુ પ્રસન્નતા. રાજાએ પ્રથમ યોગ્ય ભૂમિ નક્કી કરવી. બને તો કોઈ ટેકરો કે પહાડી સ્થાન નક્કી કરવું. જ્યાં આવનારને દૂરથી જોઈ શકાય તથા અટકાવવા હોય તો અટકાવી શકાય, અથવા પોતે આગા પાછા થઈ જવું હોય તો તેમ કરી શકાય. પ્રાસાદની ચારે બાજુ ઊંચો મજબૂત કોટ ચણાવવો તથા તેની સાથે સાથે પાણીની ખાઈ પણ ખોદાવવી. પાણી ભરી રાખવાથી શત્રુ જલ્દીથી કોટની નજીક આવી ન શકે. પ્રાસાદમાં મોટા મોટા ભવ્ય ઓરડા બનાવવા. કોષગૃહ બનાવવું. અંતઃપુરની સાથે રાજાએ પોતાનું નિવાસસ્થાન બનાવવું, જેથી સરળતાથી અંતઃપુરમાં આવજા કરી શકાય. પૂરું ભવન ભૂલભુલામણીવાળું અને અનેક દરવાજાવાળું બનાવવું. બને તો ઊંડું ભોંયરું બનાવીને તેમાં પણ નિવાસસ્થાન બનાવવું. દરવાજા પર કોઈ દેવ પ્રતિમા જરૂર મૂકવી. તેમાંથી ભાગી છૂટવા માટે અનેક સુરંગો બનાવવી. દિવાલો પોલી હોય જેમાં સંતાઈ શકાય તથા થાંભલા પોલા હોય જેમાંથી ચઢવા ઉતરવાની સીડીઓની વ્યવસ્થા કરાઈ હોય. ભવનને યંત્ર ઉપર પણ બનાવી શકાય. આવું નિર્માણ આત્મરક્ષા માટે જરૂરી છે. રાજાના જીવનમાં કોઈ વાર ઓચિંતાનું સંકટ આવી પહોંચતું હોય છે. તેવા સમયે રાજા પોતાની રક્ષા કરી શકે તેવું ભવન બનાવવું જોઈએ. રાજભવનની સાથે જ પાછળના ભાગમાં દાસ દાસીઓ માટે તથા પ્રસૂતિગૃહ, ઔષધાલય વગેરે બનાવવા. સાથે સાથે ઉદ્યાનો, તળાવો વગેરે પણ બનાવવા. રાજનિવાસ સ્થાન આગળ દુર્વાની લોન પણ હોવી જોઈએ. ત્યાં મંત્રણા ભવન પણ હોવું જોઈએ. રાજકુમારો અને અધિકારીઓના નિવાસસ્થાનની સાથે સાથે રાણીઓની રક્ષા કરનારા સૈન્ય માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ. રાજાએ કદી પણ કોઈ રાણીના ભવનમાં એકલા જવું નહીં. રાણીને જ પોતાના ભવનમાં બોલાવવી.
જેથી કોઈ વાર વિશ્વાસઘાત ન થઈ જાય. ઘણી રાણીઓ હોય તેમાં ઈર્ષ્યા દ્વેષ ભયંકર હોતા હોય છે. રાણીઓને મુંડનવાળા, જટાધારી તેમજ ધૂર્ત અને પાખંડી બાવાઓ સાથે મળવા ન દેવી. તેઓ ભવિષ્યવાણીઓ વગેરે કરીને રાણીઓના મગજ બગાડતા હોય છે. રૂગ્ણાવસ્થા સિવાય રાણીઓના પિયર પક્ષના લોકોને પણ બહુ મળવા દેવા નહીં, કારણ કે તેઓ ખટપટ કરતા કરાવતા હોય છે. સ્વચ્છ અને શુદ્ધ થયેલી રાણીઓએ રાજા પાસે જવું, શણગાર અને વસ્ત્રાલંકાર યુક્ત થઈને જવું. વૃદ્ધ ડોસા ડોસીઓ તથા કિન્નરોએ રાણીની રક્ષા કરવી. જેનામાં સંભોગ કરવાની ક્ષમતા હોય તેવા પુરુષોને રાણીઓથી દૂર રાખવા, કારણ કે સંભોગ સુખથી વંચિત રાણીઓમાંથી કોઈ તીવ્ર આવેગવાળી રાણી ગમે તેની સાથે ગમે તે કરી શકે છે. કામાવેગની શિકાર સ્ત્રી ભાન ભૂલીને ગમે તે પગલું ભરી બેસતી હોય છે. માટે કામ સામર્થ્ય વિનાના પુરુષોને જ રાણીઓની સમીપમાં રહેવા દેવા. સૌથી કઠિન કામ અતૃપ્ત સ્ત્રીઓને સાચવવાનું હોય છે. રક્ષક પુરુષોએ બહારના માણસો સાથે સંપર્ક રાખવો નહીં, નહીં તો તે રાજભવનની વાતો બહાર ફેલાવતા થઈ જશે. લોકોને સૌથી વધુ કામાચારની વાતોમાં રસ પડતો હોય છે. અધ્યાય 21 આત્મરક્ષા. રાજસત્તા શત્રુ વિનાની હોતી નથી. જેને ઘણા શત્રુ હોય તેણે પોતાની રક્ષા માટેની પૂરી વ્યવસ્થા રાખવી જરૂરી છે. તેમાં પણ જે એકની હત્યાથી હજારોનું ભવિષ્ય અંધકારમય થઈ જવાનું હોય તેણે કદી પણ પોતાની રક્ષાની ઉપેક્ષા કરવી નહીં. સાવધાની અને પૂરતી તૈયારી રાખવી એ ભયની નિશાની નથી, પણ કુશળતાની, જાગૃતતાની નિશાની છે. જે લોકો ખરો ભય હોવા છતાં સાવધાની કે તકેદારી નથી રાખતા તે નિર્ભય નથી, પણ મૂર્ખ છે, ભોટ છે. તેમનું અકાળે મૃત્યુ થઈ શકે છે. રાજાનું જીવન હજારોના જીવન સાથે સંકળાયેલું હોવાથી તેણે હંમેશા સાવધાનીપૂર્વક સ્વરક્ષાના ઉપાયો કરતા રહેવું. રાજા જ્યારે સવારે નિંદ્રામાંથી ઉઠે ત્યારથી જ જુદા જુદા રક્ષકોના દ્વારા રક્ષિત થઈને આવજા કરે. જે ઉચ્ચ ખાનદાનવાળા કુલીન લોકો હોય તેને જ રક્ષાની જવાબદારી સોંપવી. જે સેવક એકવાર રહીને નીકળી ગયો હોય અને ફરી પાછો રહેવા આવ્યો હોય તેના પર વિશ્વાસ કરવો જ નહીં. રાજાએ વિદેશી પુરુષને પણ અંગરક્ષક નીમવો નહીં. જે ધર્મ તથા જ્ઞાતિથી બદનામ હોય તેનો વિશ્વાસ કરવો નહીં. તેને અંગરક્ષક બનાવી શકાય નહીં. જે લોકો રાષ્ટ્ર કરતાં ધર્મને સર્વોચ્ચ મહત્વ આપતા હોય અને રાષ્ટ્રના ભોગે પણ ધર્મને આગળ ધરતા હોય તેમનો વિશ્વાસ ન કરાય. તેમને કદી પણ મહત્વના પદો ઉપર નિયુક્ત ન કરાય. રાજાની રસોઈ ગુપ્ત સ્થળે બનાવવી. તેની પૂરી ચકાસણી કર્યા પછી જ રાજાએ આહાર કરવો. રાજાએ ગમે ત્યાં ગમે તેના હાથનું પાણી પણ ન પીવું. તેમાં દગો થઈ શકે છે. ઓઢવા પાથરવાના વસ્ત્રોમાં પણ વિષ પ્રયોગ થઈ શકે છે. દવાઓ પણ કસોટી કર્યા પછી જ લેવી. હજામત કરનાર વાળંદથી પણ રાજાએ સાવધાન રહેવું. હાથી, ઘોડા, પાલખી વગેરેમાં પણ બેસતી વખતે પૂરી તકેદારી રાખવી. નાવમાં પણ ચોકસાઈ પછી બેસવું. રાજાએ શિકાર કરતી વખતે પણ સાવધાની રાખવી. રાજાએ કદી પણ ભીડમાં પ્રવેશ ન કરવો. શત્રુઓ ક્યારે કઈ રમતના દ્વારા રાજાની હત્યા કરી નાખે તે કહી શકાય નહીં. માટે રાજાએ હંમેશા સાવચેત થઈને રહેવું.